આજે આપણે ઘરે બને છે ગોટાળો, કેમ કે અમારી ઘરે આવ્યા છે મહેમાન અને આ રસોઈયો બસ અમારા છે વિપુલ, એને આજે ગોટાળો બનાવવાનો છે. માસ્ટર શેફ આવી ગયા છે, તો ચાલો તમને આને બતાવી દઉં. જો આપણે કઈ રીતના બનાવવાના છે. સામગ્રી તૈયાર કરી લીધી છે ને, જો કઢાઈમાં તેલ પણ મૂકી. તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું એડ કરવાનું, પછી હિંગ નાખવાની, પછી કાંદા ટમેટા કટકી કરીને અંદર નાખી દેવાના, પછી ધીમે ધીમે સડવા દેવાના, પછી અમૂલ બટર નાખવાનું અને ફ્રેશ ક્રીમ પણ એમાં એડ કરવાનું છે, એટલે એ પણ તમારે લઈ લેવાનું. પછી થોડીક વાર સડવા દેવાનું, કાંદા ટમેટા સરસ રીતના બટરમાં સંતળાઈ જાય ને ત્યાં સુધી. પછી આવી રીતે અમે બધા આવી ગયા હતા રસોડામાં, વાતો કરતા હતા અને સાથે આપણે બનાવતા હતા ગોટાળો. પછી આપણે તેમાં એડ કરશું કેપ્સિકમ ગ્રીન, પછી તેમાં એડ કરશું સ્વાદ અનુસાર મીઠું. પછી મીઠું એડ કર્યા પછી આપણે છે ને સરસ રીતના એને મિક્સ કરવાનું છે, ગ્રેવી ટાઈપ થોડુંક કરવાનું છે. પછી આપણે એમાં એડ કરશું પાલક, કેમ કે પાલક આમાં જરૂર પડે છે ગોટાળામાં, એટલા માટે. પછી આપણે અંદર એડ કરશું લીલું લસણ, અને લીલું લસણ આપણે ભરપૂર લેવાનું છે, કેમ કે એનો સ્વાદ આમાં સરસ આવે છે એટલા માટે. પછી બધા વેજીટેબલ એડ કરીને સરસ રીતના મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયા પછી આપણે એમાં એડ કરવાનું છે પનીર. પનીર આપણે ઝીણું સમારી લેવાનું છે આવી રીતના. પછી આપણે આમાં એડ કરશું અમૂલ ફ્રેશ ક્રીમ અને એને બસ સરસ રીતના આપણે અંદર મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયા પછી આપણે લેવાનું છે લાલ મરચું, તે તમારા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો, તીખું મોળું જેવી રીતના ખા શકતા હોય તે રીતના. પછી આપણે લેવાનો છે અક્ષરનો ગોટાળો મસાલો, તમે જે કંપનીનો લેવા માગતા હોય તે લઈ શકો છો. પછી આપણે એડ કરશું પનીર, જે આપણે ઝીણું ઝીણું સમાર્યું હતું તે. પછી પાછું એને પણ અંદર મિક્સ સરસ રીતના કરી દઈશું. પછી આપણે થોડું થોડુંક પનીર એડ કરતા જશું અને મિક્સ કરતા જશું, એટલે સરસ રીતના મિક્સ થઈ જાય. પછી આપણે એમાં એડ કરશું લીંબુ સ્વાદ અનુસાર. પછી એક બાજુ આપણે શેકી રહ્યા હતા હળદર અને તેલવાળા કરીને પાવ, અને આવી રીતના છોકરાઓ પણ અવાજ બહુ કરતા હતા, જેવું તમને સંભળાતું છે વિડીયોમાં. અને પછી થઈ ગયું હતું જમવાનું રેડી અને અમે લોકો બેસી ગયા જમવા. તમે પણ આવી જાઓ મારી સાથે જમવા. ફ્રેન્ડ સર્કલવાળો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય.